ભાવનગરના ચિત્રા રાજનગરમાં માથાકૂટ, 5 લોકોની ઈજા, ઘરમાં તોડફોડ। ભાવનગરના ચિત્રા રાજનગર પ્લોટ નંબર 35 ખાતે પ્રેમ સંબંધના કારણે પરિવાર પર હુમલાની ઘટના બની। ઘટનામાં ધનજીભાઈ તુલસીભાઈ જાદવ તેના પરિવાર પર હુમલો થતા 5 લોકોની ઈજા થઈ। તમામને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અંદાજે 35 જેટલા જણે ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે ઘટના સ્થળે જઈ સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લઈ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે। બેન, તમારું નામ પહેલા? જાદવ આશાબેન સુરેશભાઈ। બેન, ક્યાં રહ્યો તમે? ચિત્રા રાજનગરમાં। શું બનાવ બન્યો હતો બેન? શું બનાવ બન્યો તો એમ અત્યારે શું બનાવ બન્યો? અત્યારે તો ટોળું વળીને અમારા ઘરે આવ્યા હતા અને એ મારવા માંડ્યા બધાને। કેટલા જણા હતા? ટોળું વળીને હતા બધા। કેટલા વ્યક્તિઓ હતા? એમાંથી કોઈને તમે ઓળખો છો? હા, અમે બે ત્રણ ને। શું નામ છે? એક કુલદીપ, એક ભાવેશભાઈ, એક ટકો અને એક અશ્વિનભાઈ। અમે બીજાને અમે ઓળખતા નથી। એ લોકો શું હથિયાર લઈને આવ્યા હતા? એની આગળ ગુપ્તી હતી અને 4 4 વ્હીલ હતી અને બધા એ 4 વ્હીલમાંથી ધોકા કાઢ્યા। એ લોકો માથાકૂટ કરવા આવ્યા હતા, એનું કારણ શું છે? એમાં એવું છે કે એમની છોકરી અને અમારો દીકરો પહેલેથી કંઈ આમ પ્રેમ સંબંધ હોય છે એમ, અને બે ભાગી ગયા। એમ કે તમે ગોતી જ તો અમારે તો કઈ રીતે ભાઈ ગોતવાની રીતે ગોતવી જ છે। અગાઉ કાંઈ માથાકૂટ થયેલી નહીં, કોઈ માથાકૂટ નથી થઈ। તમને કેટલા લોકોને ઈજા થઈ છે? અત્યારે મારા સસરા છે, મારો દેરનો છોકરો છે, હું છું, મારા દેરાણી છે અને મારી દીકરી છે। ઘરે કોઈ નહોતું ને બધાને ધોકાને મારવા જ માંડ્યા, આવીને સુવરાઈને માર્યા। ઘરમાં કાંઈ નુકસાન થયેલું? ઘરમાં પતરા ફોડી નાખ્યા, છોકરીનો ફોન લઈ ગયા, મારા દેરના છોકરાનો ફોન લઈ ગયા અને મારી છોકરીને ગળાપથી ચોંટી ગયા હતા। અમે ઉખાડવા ગયા તો અમને ધોકા માર્યા અને કપડાં ફાડવા માંડ્યા અમારા। બનાવ સ્થળ કઈ જગ્યાએ? ચિત્રા રાજનગર, અને છેતરપિંડીને ઘોડે જ કર્યું છે। હા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।